તમારું દક્ષેશ ભરતભાઈ ભોઈ, ક્યાં રહેવાનું તમારે? ઓલ્ડ બજાર સિંધીની બિલ્ડિંગ સામે. શું ઘટના બની છે રાત્રે? ઘટનામાં એવું બન્યું છે કે અમે મારા ઘરે 4-5 ફ્રેન્ડ ભેગા થઈને ગણપતિના અંકુટનો પ્રસાદ પેક કરતા હતા અને મારી વાઈફ ઉપર રૂમમાં ઊંઘતી હતી. અમે એટલામાં 3 જણા ગાડી લઈને આવ્યા પ્રાઇવેટ અને દરવાજો પકડાયો એટલે મેં દરવાજો ખોલ્યો. એ લોકો ઘરમાં બેસી ગયા અને બધું તપાસવા માંડ્યા. મેં પૂછ્યું તો એમને મને કંઈ જવાબ આપ્યો નથી અને જેવું તેવું વર્તન કરતા હતા. અંદર બધું ચેકિંગ કરતા હતા અને પછી ડાયરેક્ટ નીકળી ગયા છે. અમને કોઈ જાણ બી નથી કરી કે શેના માટે આવ્યા છે, શેના ચેકિંગ કરવા આવ્યા છે કે કોઈ કશું કર્યું જ નથી ને એમને નીકળી ગયા છે. અને એના પછી મેં 112 નંબર પર કોલ કર્યો તો ત્યાંથી મને આણંદ કંટ્રોલ રૂમનો નંબર આપ્યો. ત્યાં કોલ કરીને મેં કમ્પ્લેન લખાઈ. ત્યાંથી એ વાતને બી અત્યારે 1-1.5 કલાક નીકળી ગયો છે પણ હજુ કોઈ પોલીસ સ્ટેશનથી કોઈ જવાબ કે કોઈ આવ્યું નથી. એ 3 વ્યક્તિ જ્યારે ઘરમાં આવ્યા, તમે ઘરમાં કોણ કોણ હતા? અમે 3-4 ફ્રેન્ડો હતા અને મારી વાઈફ ને મારી છોકરી ઉપર રૂમમાં ઊંઘતા હતા. અચ્છા અચ્છા. અને હવે તે કોણ આવ્યા હતા, કોણ એમની કોઈ ઓળખાણ છે તમને? એમાંથી હું 2 જણને ઓળખું છું. એક મૂળરાજભાઈ હતા અને એક રાજેશભાઈ હતા. ત્રીજા વ્યક્તિને હું નથી. મૂળરાજભાઈ ને રાજેશભાઈ? હા, જે પોલીસ જ હતા. એટલે મૂળરાજભાઈ અને રાકેશભાઈ? હા, રાકેશભાઈ. 2 ઉમરેઠ પોલીસમાં? હા, ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં. તમે એમને પૂછ્યું કે કેમ આયા, શું છે? તેમણે શું જવાબ આપ્યો? હા, પૂછ્યું પણ એમને કોઈ જવાબ જ નથી આપ્યો. જેવું તેવું વર્તન કરતા હતા અને ઘરમાં બધી જગ્યાએ તપાસ કરતા હતા કે શું છે શું નહીં. તો હવે તમે શું ઈચ્છો છો? મારું કહેવું એટલું જ છે કે જે મારા ઘરમાં અત્યારે પેસી ગયા, પણ મારો ધંધો છે ડ્રાઇવિંગનો, કે હું ગમે ત્યારે દિવસે હોઉં કે ના બી હોઉં તો રાતે કદાચ મારી વાઈફ ને મારી છોકરી એકલા હોય ને ફરી આવું થાય તો એનો જવાબદાર કોણ? અત્યારે તમે હવે 112 ને 100 નંબર પર ડાયલ કર્યો તો તમે એમની રાહ જુઓ છો? હા, એમનો વેઇટ કરીએ છીએ પણ હજુ કોઈ આવ્યું નથી. 1-1.5 કલાક ઉપર થઈ ગયું પણ હજુ કોઈ આવ્યું નથી.